નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતમાં આજે નવસારી જિલ્લાના સરપંચો, કોર્પોરેટરો અને પક્ષના આગેવાનો સાથે મહત્વની બેઠક યોજી હતી. સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ હેઠળ યોજાયેલી આ બેઠકમાં તેમણે સરકારી યોજનાના અમલીકરણ અને સંગઠનની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન પાટીલે એસઆઈઆર એટલે કે મતદાર યાદી સુધારણાની કામગીરી પર ભાર મૂક્યો હતો. તેમણે કાર્યકરો અને સરપંચોની વિનંતી કરી હતી કે મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામ યાદીમાંથી કમી કરવામાં આવે. કોઈપણ જગ્યાએ ડુપ્લિકેટ કે બોગસ નામો હોય તો તેને દૂર કરવામાં આવે. 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ યુવા મતદારોના નામ યાદીમાં ઉમેરવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી કમિશન દ્વારા જે કામગીરી થઈ રહી છે તેમાં ભાજપના આગેવાનો પૂરી તાકાતથી સહયોગ કરે જેથી મતદાર યાદી એકદમ સ્વચ્છ અને સચોટ બને. જળશક્તિ મંત્રાલયની યોજનાઓનો ઉલ્લેખ કરતા પાટીલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જલ સે નલ યોજના નવસારીના દરેક ઘર સુધી પહોંચે તે પ્રાથમિકતા છે. તેમણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ વરસાદી પાણીના સંગ્રહ માટે પણ ખાસ આહ્વાન કર્યું હતું. નવસારી જિલ્લાને મનરેગા હેઠળ 18 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. દરેક એકર દીઠ એક વોટર સ્ટ્રક્ચર બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 31મી માર્ચ પહેલા આ કામગીરી પૂર્ણ કરવા વહીવટીતંત્ર અને સરપંચોને સૂચના આપી છે. મહિલા સશક્તિકરણ અંગે વાત કરતા તેમણે ગર્વ સાથે જણાવ્યું કે નવસારી સંસદીય વિસ્તારમાં 44,000થી વધુ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. આ યોજનાના લાભો છેવાડાની દીકરીઓ સુધી પહોંચાડવા માટે તેમણે વાલીઓને વધુ સક્રિય થવા વિનંતી કરી છે. અંતમાં સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સરકારની યોજનાનો લાભ 100% લાભાર્થીઓ સુધી પહોંચે અને નવસારી જિલ્લો વિકાસના તમામ માપદંડોમાં દેશમાં પ્રથમ ક્રમે રહે તે જ અમારો સંકલ્પ છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા પ્લાનિંગની પણ તેમણે પ્રશંસા કરી હતી. નમસ્કાર. આજે નવસારી જિલ્લાના તમામ સરપંચો, કોર્પોરેટરો, માજી કોર્પોરેટરો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો અને તેમની પાસે આજે કદાચ જવાબદારી નહીં હોય પરંતુ એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એવા સૌને આજે અહીં એક સરપંચો સાથે સંવાદ એ કાર્યક્રમ હેઠળ ભેગા કર્યા હતા. આવા કાર્યક્રમો અમે અવારનવાર કરતા હોઈએ છીએ. આ કાર્યક્રમ દ્વારા અમે જો સ્તરની કામગીરી એસઆઈઆરની કામગીરી ચાલુ છે એમાં પૂરી તાકાત સાથે એમાં કામ કરે. મૃત્યુ પામેલા લોકો હોય એનું પણ નામ કમી કરે. કોઈ ડુપ્લિકેટ થઈ ગયું હોય કોઈ જગ્યાએ અજાણતામાં તો એ નામ પણ કમી કરાવે. કોઈ બોગસ નામ ધ્યાનમાં આવે કે જે એવા નામોને પણ કમી કરવા માટે પોતે જાગૃત થાય. જે 18 વર્ષ પછી આજે જેમના નામ મતદાર યાદીમાં સમાવેશ કરવા માટે એલિજિબલ થયા છે એવા પણ નામનો ઉમેરો કરે એ રીતે અમે એને સ્તરની કામગીરીમાં જે કેન્દ્ર સરકાર તરફથી એટલે કે ચૂંટણી કમિશનર તરફથી જે કામ થઈ રહ્યું છે, રાજ્યમાં પણ ચૂંટણી કમિશનરો એ કામ કરી રહ્યા છે એમાં સહયોગ કરે અને મતદાર યાદી સ્વચ્છતા માટેના અભિયાનમાં મદદ કરે એવી એમને વિનંતી કરી છે. જલ સે નળ સે જલ અને જળ સંચયની જે યોજનાઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની છે એમાં પણ નવસારી જિલ્લામાં વધુમાં વધુ કામ થાય. દરેક એકરમાં દરેક એકરમાં એક સ્ટ્રક્ચર બને એના માટે પણ મેં એમને આહવાન આપ્યું છે. લગભગ 18 કરોડ રૂપિયા 31મી માર્ચ પહેલા નવસારી જિલ્લામાં મનરેગામાંથી મળ્યા છે. એના માટેનું પ્લાનિંગ કલેક્ટર અને ડીડીઓ અને અધિકારીઓ કર્યું છે. પરંતુ એ સિવાય પણ લોકોનો સહયોગ લઈને CSR ફંડમાંથી પણ આ કામ કરીને પહેલા નંબરે આવવા માટેનો પ્રયત્ન કરો એવી આપણે એમને વિનંતી કરી છે અને એમાં પણ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. જે સુકન્યા સમૃદ્ધિ યોજના મોદી સાહેબની છે એમાં નવસારી જિલ્લામાં નવસારી સંસદીય મત વિસ્તારમાં 44,000 જે દીકરીઓ હતી એ દરેકનું એકાઉન્ટ ખુલ્યું છે પણ એના પૈસા પણ એક સંસ્થા દ્વારા ભરવામાં આવ્યા હતા. તો હવે પછી એના મા બાપ એમાં સક્રિય છે કે કેમ થોડું એમાં પણ થોડું ધ્યાન આપે એવું પણ એમને કહ્યું છે. કોઈ પણ સરકારની યોજનામાં લાભાર્થી રહી ન જાય, 100% લાભાર્થી સુધી યોજના પહોંચે એના માટે પણ પ્રયત્ન કરવા માટે મેં કહ્યું છે. મને લાગે છે કે એસઆઈઆરની કામગીરી, જયરામજીની કામગીરી,
સફાઈની કામગીરી, પાણી માટેની કામગીરી, તમામ યોજનાઓ, જળ સંચયની હોય કે જલ જીવનની હોય, આ બધી ચર્ચાઓ અમે કરી છે અને સરપંચોના કેટલાક પ્રશ્નો પણ અમે સાંભળ્યા છે. એના પ્રશ્નોને હલ કરવા માટે પણ અમે સક્રિય છીએ. અમે જવાબદારી પણ લીધી છે. ભવિષ્યમાં પણ કોઈ આવા મુશ્કેલી આવે તો અમને જાણ કરે એ પણ એમને વિનંતી કરીશ. એ રીતે નવસારી જિલ્લો આખા દેશમાં આ બધી જ કામગીરીમાં પહેલો રહે એવો અમારો પ્રયત્ન છે.